શરમ આવવી જોઈએ, શરમ તમને આવા નિવેદન આપતા. રાજ્યના આરોગ્ય મંત્રી થઈને તમે એવું નિવેદન આપો છો, પાર્ટીના પ્રવક્તા થઈને, કે પુલની મરામત અમે દર વખત કરીએ છીએ. મરામત કરતા હો તો આવી દશા થાય ખરી? શરમ આવવી જોઈએ તમને. અને મરામત તમે કરો છો તો 2021થી 2025 સુધીની મરામતના જે પણ કાગળિયા હોય, જે સ્લીપ હોય એ જાહેર કરી દો કે મેં મરામત કરેલી છે. અને મરામત કરેલો કોઈ પુલ ગબડી જાય ખરો? ક્યારેય પડી જાય કોઈ પુલ મરામત કરેલો હોય તો? વાત કરો છો તમે. તમને 2021માં કહેવામાં એવું થયું કે આ પુલ છે એ મોટા વાહનો વટે છે તો ધ્રુજારી લે છે, તો તમે એ પુલને બંધ કેમ ન કર્યો? મરામત કરતા હો તો ખ્યાલ તો આવી જાય ને કે આ પુલની કેટલી ટકે એમ છે. 6 વર્ષ ચાલે એટલો પુલ હતો, 100 વર્ષની આવરદા હતી એની. 45 વર્ષમાં કેમ પુલ ગબડી ગયો? તમે બીજું નિવેદન પાછું એવું આપ્યું કે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલે ઓર્ડર આપ્યા છે કે બધી સેફટી ચેક કરવામાં આવે. તો અત્યારે જ દેખાણું તમને, જ્યારે પુલની અંદર 3 જણાના તો અત્યારે ઓફિશિયલ તમે કીધું છે કે મૃત્યુ થયા છે. એક માં અંદર તડપતી હતી કે મારા દીકરાને આવીને કોઈ બસાવો રુદન કરતી હતી. આપણું હૃદય કંપી જાય એવી ઘટના બની છે. અને તમે એવા નિવેદન આપો, ભૂપેન્દ્રભાઈ કીધું છે કે સેફટી બધે જોવાની છે. અત્યારે જ દેખાણી તમને સેફટી? અત્યાર સુધી શું કરતા હતા તમે? અત્યારે ક્યાં ગઈ સેફટી? અત્યારે જ આવી તમને યાદ? જ્યારે તમારે રાજકોટમાં અગ્નિકાંડ થાય ત્યારે તમને બહાર આખા ગુજરાતમાં દેખાય કે બધે ફાયર સેફટી હોવી જોઈએ. જ્યારે તક્ષશિલામાં થાય ત્યારે તમને યાદ આવે. જ્યારે મોરબીમાં પુલ દુર્ઘટના થઈ ત્યારે તમને ખબર નહોતી કે ભાઈ આવા પુલ ગુજરાતમાં કેટલા છે? બધે જોવો કેટલા પુલ હાલે એમ છે, નથી હાલે એમ, એને બંધ કરી દો. કેમ ન કર્યા? હવે અત્યારે તમે સેફટી લેશો, આ પુલ પડી ગયો છે ત્યારે હવે સેફટી લઈને શું કરશો તમે? અને પાછા નિવેદન તમે આપો છો, જનતાના સમય સમજો છો શું? કાંઈ નહીં, ખાલી મરામત કરાવતા હતા. મરામત કરાવેલો પુલ કોઈ પડી જાય? માય કાંગલા વેડા ન કરો. સરકારમાં બેઠા છો, નો સરકાર ચલાવતા આવડે તો રાજીનામું આપી દો. સરકારની સેફટી તમે જોવો છો, જનતાની સેફટી નથી જોતા. જનતાની સેફટી જોતા હોય તો સરકારમાં બેઠા હો તમે તો તમને ખબર હોવી જોઈએ કે જનતાની સેફટી કઈ કઈ જગ્યાએ છે. ફાયર સેફટી છે, આવા દુર્ઘટના ન બને એવી પુલની ઘટના છે, રોડ અકસ્માત છે, આ છે તે છે. અત્યારે જ તમને દેખાય કે ભાઈ સેફટી કરવી પડશે બધે? અત્યાર સુધી ન દેખાણું તમને. અને તમે આવા નિવેદન આપી દો. હરણીઘાટ થાય, હરણી તળાવમાં જે બાળકો મૃત્યુ પામ્યા ત્યારે તમને ખબર પડી કે બધા તળાવમાં બોટિંગમાં જે સેફટી કિટ છે કે નથી. પહેલાં કાંઈ જોવા બોવાનું નહીં, જે હાલતું એ હાલવા દેવાનું. ભલે કરોડોના ભ્રષ્ટાચાર થઈ જાય, કાંઈ જોવાનું નહીં. આમ આદમીની જાનમાં કાંઈ નહીં. આ તો એવું થયું કે સૌથી સસ્તી હું આમ આદમીની જાન. સારું કહેવાય તમારું કે દાંડીનું નમક અને ગાંધીની ખાદી એની કરતાં પણ કંઈ સસ્તું મળતું હોય તો અત્યારે ભારતમાં આમ આદમીની જિંદગી મળે છે. આમાં તમે ના ન કહી શકો. અને ગુજરાતની જનતાને હું એક અપીલ કરવા માગું છું કે આટલું જોતા આટલા લોકો મરી ગયા છે અકસ્માતમાં, આટલી દુર્ઘટના. આ એક પુલ નથી, આવા તો કેટલાય પુલ ભાંગી ગયા છે. તો તમે નથી જોઈ શકતા પુલ? તોય જનતા જાગતી નથી, એનો આત્મા જાગતો નથી. જનતાને જોવાનું છે કે આત્મા જગાડવાનો છે, તમારે જોવાનું છે. આના તો આત્મા નહીં જાગે, આ તો મરી ગયેલા છે. આ ખાલી ખોળિયા જ જીવે છે. આ કરપ્શનના ભંડારો છે. આને તો ખાલી ઉપરથી ચિઠ્ઠી આવે, ચિઠ્ઠીને સાકર છે. ચિઠ્ઠી આવી વાંચી નાખવાની મીડિયા સમક્ષ. ચિઠ્ઠી આવે એટલે વાંચી નાખવાની કે અમે મરામત કરાવતા હતા અને ભૂપેન્દ્રભાઈ સેફટીની આમ લીધું છે ને ફલાણું લીધું છે ને ભૂપેન્દ્રભાઈ આ કરશે ને ફલાણો ઓલો કરશે. કંટાળી ગયા અમે તો હવે. પણ લોકોએ કંટાળી ગયા છે હવે, જ્યાં હોય ત્યાં વિરોધ કરે છે. પણ હજી જનતાને કહું છું હું કે આને એકવાર મોઢા ઉપર તમાશો આપી દો. હવે આ તમારો આત્મા જાગી જવો જોઈએ. હવે તમારે પરિવર્તન કરવાની જરૂર છે. 30-35 વર્ષથી તમે આવા તમને ખાડામાં નાખે છે, ઉપરથી નાખે છે, અથવા તો દજાડી દે છે, તો બોટમાંથી હેઠે નાખે છે. શરમ જ નથી આવતી. નિવેદન પાછા આપી દે છે તરત જ કે મરામત કરાવતા હતા. શેની મરામત કરાવી? તમારા બંગલાની મરામત કરાવી છે, ત્યાં કાંઈ હળે બલ્લે નહીં, સારા પડદા નાખ્યા છે, એની મરામત કરાવી છે 100%. પણ આ પુલની મરામત નહીં થઈ હોય. અને આ પહેલો પુલ નથી કે જે આવું બન્યું હોય એવું. મોરબીની દુર્ઘટના હજી ભૂલી રહ્યા છે, ત્યાં પાછી બીજી દુર્ઘટના બની રહી છે. તો તમે સમજો છો શું આમ જનતાને? હાવ કાંઈ નહીં. તમારા છોકરા તો ક્યારે આવવાના નથી, કારણ કે લંડન, પેરિસ, અમેરિકા, કેનેડા બધે ભણે છે.
પાછા મળવા જાવ ત્યારે ફોટા એ પ્રેમથી મૂકો છો, કારણ કે ભારતમાં તો શિક્ષણ છે નહીં, એટલે અહીંયા ભણાવો છો, તમે સાબિત કરો છો, બુદ્ધિનું પ્રદર્શન કરો છો. અહીંયા આમ આદમીના છોકરાને ભણવાનું છે એટલે કોઈ દી આગળ ન આવે. આંબેડકરે કીધું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ નાખશે. પણ પીશે તો ત્રાડ નાખશે ને, પીવા જ નહીં દેવાનું. પ્રાઇવેટ સ્કૂલ કોની? તો બધી રાજનેતાઓની, ભાજપની. ગુંડા કોના? ભાજપના. બળાત્કારી કોના? ભાજપના. માફિયા કોના? ભાજપના. બુટલેગરો? ભાજપના. અમુક તો પોચે બુટલેગરો છે, પછી આગળ આવી ગયા. ખંભે હાથ મૂકીને બુટલેગરો ફોટા મૂકે, ડ્રગ્સવાળા ખંભે હાથ મૂકીને ફોટા પાડે. ગર્વ અનુભવો તમે તો કે વાહ, અમે ડ્રગ્સ માફિયા હારે છીએ, બળાત્કારીઓ હારે છીએ. સરસ કહેવાય. માય કાંગલાઓ રાજીનામા આપી ગયો, 8-8 પાસ ભણીને ત્યાં બેસી ગયા છો. આવડતી ન હોય ને સરકાર ચલાવતા તો રાજીનામા આપી દેવાય. કેટલી દુર્ઘટના થઈને કેટલા માણસો મરી ગયા, એમ તમારા આત્મા નથી જાગતો? ગુજરાતની જનતાને એક અપીલ છે કે આનો જાગે કે ન જાગે, પણ આને તમાશો મારીને જગાડી દેવાનો છે આત્મા. પ્રાર્થના કરું છું ગુજરાતની જનતાને કે હૃદયથી વિચારજો મિત્રો, કે જે માં અંદર હતી એનો દીકરો જે વયો ગયો અંદર, બસાવની રેડિયું નાખતી હતી, એ માં ઉપર શું વીતી છે. કાલ સવારે આપણો ભાઈ છે ને, આપણા પિતા છે, આપણી બહેન છે, આપણી માં છે, કોઈ પણ રોડ અકસ્માત હોય, પુલનો અકસ્માત છે, અગ્નિકાંડ થઈ જાય, 3 માળની સીડી નથી ને એને સ્પેસમાં જવું છે, પહેલાં અહીંયા કરો. પેરિસને અહીં નથી લાવવું, અહીંના રસ્તા કરો ભાઈ વ્યવસ્થિત પહેલાં, પછી પેરિસને અહીં લાવજો. મંડળીઓ ખાઈ જાય છે ને કે પેરિસ જેવા રસ્તા કરી નાખવા છે. પહેલાં જેનું ભાઈ છે એનું એમણે રહેવા દો. ટેક્સના પૈસા સ્વરૂપે સુવિધાઓ પાસે